ચલો આગળ વધીએ. નેક્સ્ટ આપણે આવે છે દાખલાઓ. બરાબર છે, દાખલાઓની અંદર આપણે આગળ વધીએ. દાખલાઓની અંદર આપણે જોવાના છીએ હવે સ્વાધ્યાયના દાખલા. આ દાખલાઓ બહુ સિમ્પલ છે, ઇઝી છે, આવડી જાય એવા છે. બરાબર, ચલો શું છે આની અંદર તે સમજો. તો કે આ દાખલાઓની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર જોઈએ 9.1. બરાબર છે, ચલો દાખલા નંબર 9.1 સ્વાધ્યાયનો શું આપેલું છે રકમની અંદર તે સમજો. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે, એટલે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા આપેલી છે. વક્રતા ત્રિજ્યા r કેટલી છે આપણને આપેલી? 36 સેન્ટીમીટર. બરાબર, અંતર્ગોળ અરીસો છે એટલા માટે કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે. કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે. બરાબર છે, એટલે r બરાબર -36 સેન્ટીમીટર. ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ એટલે h કેટલી આપેલી છે આપણને? તો કે ભાઈ 2.5 સેન્ટીમીટર ની ઊંચાઈ આપેલી છે. બરાબર છે, 2.5 સેન્ટીમીટર ની ઊંચાઈ છે. એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે. એટલે વસ્તુ અંતર u આપ્યું છે. કેટલું આપ્યું છે ભાઈ? 27 સેન્ટીમીટર. કેટલું આપેલું છે? 27 સેન્ટીમીટર. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. એટલે 27 સેન્ટીમીટર છે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? એટલે અહીંયા આગળ તમારે શું શોધવાનું છે? પ્રતિબિંબ અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર એટલે શું કહેવાશે? v કહેવાશે. શું કહેવાશે? પ્રતિબિંબ અંતર એટલે v. તો અહીંયા આગળ તમને v શોધવા કીધેલું છે. સાથે સાથે પ્રતિબિંબનો પ્રકાર શોધવાનો છે, ઊંચાઈ શોધવાની છે, અને મીણબત્તીને જો અરીસાની નજીક ખસેડવામાં આવે, બરાબર છે, તો પડદાને કેવી રીતે ખસાડવો પડશે એવું તમને પૂછ્યું છે. ક્લિયર? એટલે મીણબત્તી તમારે નજીક લઈ જવાની છે, તો પડદાને તમારે નજીક લઈ જવો પડશે, દૂર લઈ જવો પડશે, એ તમારે શોધવા કીધેલું છે. તો આરામથી ખબર પડી જશે. પહેલા ચેક કરી લઈએ કે ભાઈ પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય છે. બરાબર, તો સૌથી પહેલા આપણે શેનો ઉપયોગ કરીશું? આપણે તો કે ભાઈ આપણે શેનો ઉપયોગ કરીએ સૌથી પહેલા? તો કે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો અરીસાના સૂત્ર મુજબ શું લખાશે? બોલો, અરીસાના સૂત્ર મુજબ. તો કે અરીસાનું સૂત્ર શું છે? તો કે ભાઈ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. એ સૂત્ર છે. તો હવે અહીંયા આગળ 1/u ની કિંમત કેટલી મુકાશે? -27. 1/v છે તે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું લખાશે? 2/છેદમાં કેટલા લખાશે? r લખાશે. 2/છેદમાં કેટલા લખાશે? r લખાશે. તો આને આધારે જોઈએ તો બધી કિંમત મૂકીએ તો 1/27 બરાબર છે પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું થશે? 2/છેદમાં r ની કિંમત કેટલી આવશે આપણી? -36 આવશે. કેટલી આવશે? -36. તો 1/v બરાબર કેટલા થઈ જશે અહીંયા આગળ? તો કે ભાઈ -1/છેદમાં કેટલા આવશે? 18 આવશે. -1/છેદમાં કેટલા આવશે? 18 આવશે. બરાબર છે, 18 દુ 36 થશે. ચાલો પ્લસ 1/છેદમાં કેટલા થશે? 27 થશે. 1/છેદમાં કેટલા થશે? 27 થશે. આઈડિયા આવે છે બધાને કે નથી આવતો? આવે છે. ચાલો તો હવે આને આધારે આપણે આગળ વધીએ તો શું થશે માટે? તો કે 1/v ઇઝ ઇક્વલ ટુ છેદમાં કેટલા આવશે? તો કે 27. 27 દુ 54. 18 તાલી 54. એટલે 54 કેટલો આવશે? એનો લસા આવશે. 54 જેટલો લસા આવશે. બરાબર, તો અહીંયા આગળ કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. એટલે અહીંયા કેટલા આવશે? -3 પ્લસ અહીંયા કેટલા આવશે? 2 આવશે. ચાલો માટે 1/v ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -1/54 થશે. -1/54. ચાલો માટે v બરાબર કેટલા થશે? -54 સેન્ટીમીટર. શું થશે? -54 સેન્ટીમીટર. આઈડિયા આવ્યો? એટલે v બરાબર કેટલા આવશે? -54 સેન્ટીમીટર આપણને પ્રાપ્ત થશે. તો આનો અર્થ શું થયો કે આપણે પડદાને કઈ તરફ રાખવો જોઈએ? તો કે અંતર્ગોળ અરીસાથી 54 સેન્ટીમીટર દૂર રાખવો જોઈએ. અને કઈ તરફ? તો કે જે તરફ વસ્તુ છે તે તરફ. ખ્યાલ આવે છે ને? વસ્તુ કઈ તરફ હશે? તો કે અરીસાની ડાબી બાજુએ હશે. એટલે આપણે અહીંયા લખવું પડશે કે અહીં પડદાને અરીસાથી કેટલો દૂર? તો કે ભાઈ 54 સેન્ટીમીટર જેટલો દૂર રાખવો પડશે. ઓકે, અરીસાથી કેટલો દૂર રાખવો પડશે? 54 સેન્ટીમીટર જેટલો દૂર રાખવો પડશે. ઈઝી છે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? ક્લિયર થઈ ગયો? એટલે સુધી કઈ પણ ડાઉટ છે? નથી ને? એટલે 54 સેન્ટીમીટર જેટલો દૂર રાખવો પડશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો ઓટોમેટિકલી અંદાજો આવી જાય એવો જ છે. કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. કારણ કે જુઓ અહીંયા આગળ તમને હિન્ટ આપી દીધેલી છે. શું છે? પડદો. પડદો કે એટલે હંમેશા પ્રતિબિંબ કેવું આવશે? વાસ્તવિક જ આવશે. કેવું આવશે? વાસ્તવિક. ખ્યાલ આવે છે ને? લાગતી છે ને? હા. ચાલો
એટલે અહીંયા આગળ લખી દઈએ કે અહીં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે. અહીં પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું મળશે. સમજ પડી બધાને આટલે સુધી કે નહીં પડી? પડી. એટલે પ્રતિબિંબ આપણને કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ. આટલે સુધી કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો તમને. હવે આપણે શું કરીએ અહીંયા આગળ? તો કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું, એ તો આપણને કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો કે પ્રતિબિંબ છે તે આપણને વાસ્તવિક અને ઉલટું મળશે. હવે અહીંયા આગળ આપણને બીજું શું શોધવા કીધેલી છે? પ્રતિબિંબની ઊંચાઈ શોધવા કીધેલી છે. શું શોધવા કીધેલી છે? ઊંચાઈ. તો ઊંચાઈ માટે આપણે શેનું સૂત્ર લઈશું? તો કે ભાઈ મોટાવણીનું સૂત્ર છે આપણી પાસે. મોટાવણી m બરાબર કયું છે સૂત્ર? માઇનસ v ના છેદમાં u. કેવું છે? માઇનસ v ના છેદમાં u. તો m બરાબર કેટલા આવશે આપણા? તો કે ભાઈ hi ના છેદમાં ho ઇઝ ઇક્વલ ટુ માઇનસ v છેદમાં કેટલા લખાશે? u લખાશે. માઇનસ v છેદમાં શું લખાશે? u. ચાલો, માટે hi બરાબર કેટલા થઈ જશે? તો કે માઇનસ v છેદમાં u ઇન્ટુ કેટલા થઈ જશે? ho. તો માઇનસ v ની કિંમત કેટલી છે? v ની કિંમત, તો v ની કિંમત છે આપણી પાસે -54. u ની કિંમત કેટલી છે? u ની કિંમત તો કે -27 ગુણ્યા ho હાઇટ ઓફ ઓબ્જેક્ટ. હાઇટ ઓફ ઓબ્જેક્ટ કેટલા છે? હાઇટ ઓફ ઓબ્જેક્ટ, હાઇટ ઓફ ઓબ્જેક્ટ કેટલા છે? 2.5 છે. અડી બરાબર છે. એટલે અહીંયા આગળ અડી લખી દઈએ. બરાબર, ક્લિયર થઈ ગયું. તો ટોટલ કેટલા થઈ જશે? અહીંયા આગળ -5 સેન્ટીમીટર થશે. એટલે hi બરાબર કેટલા મળ્યા આપણને? 5 સેન્ટીમીટર મળ્યા. હવે તમારે અહીંયા આગળ 2-4 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા પ્રતિબિંબ કેવું પ્રાપ્ત થયું આપણને? પ્રતિબિંબ કેવું પ્રાપ્ત થયું? મોટું પ્રાપ્ત થયું. વસ્તુ કરતા કેવું પ્રાપ્ત થયું? મોટું પ્રાપ્ત થયું. હવે આપણે વસ્તુને ક્યાં ખસેડવાની છે? વસ્તુને ક્યાં ખસેડવાની છે? વસ્તુને ક્યાં ખસેડવાની છે? અરીસા તરફ ખસેડવાની છે કે અરીસાથી દૂર ખસેડવાની છે? તો જો અહીંયા આપ્યું છે, જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો ઓલરેડી અત્યારે વસ્તુ ક્યાં પડી છે એ તમારે નક્કી કરવું પડે. કઈ જગ્યાએ પડી છે વસ્તુ? તો કે ભાઈ જુઓ, r છે તે કેટલા છે? 36 છે. તો આના પરથી f કેટલા પર હશે? 18 પર હશે. તો આપણી વસ્તુ કેટલા પર મૂકેલી છે અત્યારે? 27 પર. એટલે 18 અને 36 ની વચ્ચે, એટલે કોની વચ્ચે થયું? c અને f ની વચ્ચે. એટલે એનો અર્થ શું થયો કે હવે જે આપણે વસ્તુને ખસેડશું તે ક્યાં કોની તરફ જશે? f તરફ જશે. કોના તરફ જશે? f તરફ. એટલે કે પ્રતિબિંબ અંતર શું થઈ, સોરી, વસ્તુ અંતર શું થશે? ઘટશે. ને પ્રતિબિંબ અંતર શું થશે? વધશે. કેમ? તો કે f પાસે જતું રહેશે, જેવું f પાસે, એટલે પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થશે? અનંત અંતરે પ્રાપ્ત થશે. એટલા માટે આપણે શું કરવું જોઈએ અહીંયા આગળ? તો કે ભાઈ પડદાને કઈ તરફ લઈ જવો જોઈએ? અરીસાથી દૂર લઈ જવો જોઈએ. પડદાને અરીસાથી ક્યાં લઈ જવો પડશે? દૂર. ની સમજ પડી? પડી? મેં તમને બતાવ્યું હતું કે અનંત અંતરે હોય વસ્તુ તો ક્યાં મળે? f પર. પછી ક્યાં લાવ્યા હતા આપણે? c થી દૂર. તો c થી દૂર હોય તો c અને f ની વચ્ચે. પછી જેવું તમે c પર લાવ્યા તો અહીંયા આવ્યું. પછી c અને f ની વચ્ચે તો અહીંયા આવ્યું. સેમ f પર જશે તો ક્યાં મળશે? અનંત અંતરે. એટલે એનો મતલબ જો તમે વસ્તુને, એટલે કે જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડશો તો પડદાને કેવો લઈ જવો પડશે? અરીસાથી દૂર લઈ જવો પડશે. બરાબર છે? તો લખી દઈએ કે જો વસ્તુને અથવા જો મીણબત્તીને, નહીં ખબર પડી? હવે અહીંયા આગળ એ લોકો એક ડિફાઇન પણ કરવું પડે કે ક્યાં સુધી નજીક લઈ જવું જોઈએ. અહીંયા એવું કીધું નથી, બાકી એ લોકોએ ડિફાઇન કરવું પડે કે ભાઈ ક્યાં સુધી તમારે નજીક લઈ જવાની. કારણ કે f પછી તો પછી પડદાની જરૂર જ નહીં પડે, કારણ કે એ ક્યાં મળશે? અરીસાની પાછળ મળશે. ત્યાં કઈ પડદો લાખવા જેવું તો દેખાઈ જાય કઈ ના. બરાબર? એટલે આપણે એવું વિચારીએ છીએ કે આપણે f સુધી જ લઈ જઈએ છીએ. એટલે જો મીણબત્તીને અરીસાની નજીક લઈ જવામાં આવે તો પડદાને અરીસાથી દૂર ખસેડવો પડશે. અરીસાને ક્યાં ખસેડવો પડશે? દૂર ખસેડવો પડશે. ઓકે, આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? કશે પણ ક્વેરી છે આમાં? નથી ને? પાક્કું સમજાઈ ગયું કે નહીં સમજાયું? સમજાયું? એટલે આ વસ્તુને ખાસ મગજમાં ફિટ કરી દેજો. ચાલો નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે સ્વાધ્યાયનો 9.2. બરાબર? આગળનો હતો તે સ્વાધ્યાય 9.1 હતો. હવે આવે છે તમારો સ્વાધ્યાયનો 9.2.
ચલો સ્વાધ્યાયનો 9.2 કેન્દ્ર લંબાઈની વાત કરેલી છે. કેન્દ્ર લંબાઈ એટલે એફ કેટલા છે તો કે 15 સેન્ટીમીટર. કયો લેન્સ કયો અરીસો આપ્યો છે બહિર્ગોળ. બહિર્ગોળ કે એટલા માટે કેન્દ્ર લંબાઈ કેવી આવશે એની ધન આવશે. કેવી આવશે ધન. કારણ કે બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ ક્યાંથી મપાશે બહિર્ગોળ એટલે આ તરફ એમ એટલે અહીંયાથી તે લઈને અહીંયા સુધી મપાશે એની કેન્દ્ર લંબાઈ એટલે જમણી બાજુ મપાય એટલા માટે એને કેવું લેવું પડશે ધન લેવું પડશે. એટલે કેન્દ્ર લંબાઈ કેવી આવશે એફ બરાબર તો કે ભાઈ +15 સેન્ટીમીટર લખાશે. ઊંચાઈની વાત કરીએ ઊંચાઈ h કેટલી છે આપણી પાસે તો કે ભાઈ 4.5 સેન્ટીમીટર. કેટલી છે 4.5 સેન્ટીમીટર એટલે કે 4.5 સેન્ટીમીટર બરાબર છે. ઊંચાઈ ધરાવતી સોય છે એટલે h બરાબર 4.5 ઊંચાઈ છે બરાબર. ઊંચાઈ એટલે સીધી જ મૂકશું એટલા માટે કેવું લેવું પડશે પ્લસ લેવું પડશે. હવે શું કરવામાં આવે છે તેને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે એટલે વસ્તુ અંતર u બરાબર કેટલા આપ્યા છે આપણને 12 સેન્ટીમીટર આપ્યા છે એટલે 12 એટલે કેવું લખાશે -12 લખાશે. કેટલું લખાશે -12 લખાશે. ચાલો હવે નેક્સ્ટ શું કીધેલું છે પ્રતિબિંબનું સ્થાન મોટવણી આપો. પ્રતિબિંબનું સ્થાન એટલે શું શોધવાનું છે v શોધવાનું છે. પ્રતિબિંબનું સ્થાન એટલે શું શોધવાનું છે v શોધવાનું છે બરાબર. અને બીજું શું શોધવાનું છે મોટવણી શોધવાની છે. શું શોધવાની છે મોટવણી. ચાલો તો મોટવણી શોધવી હોય તો કઈ રીતના શોધાશે તો એકદમ સરળ છે સિમ્પલ. કઈ રીતના શોધાશે તો કે ભાઈ અરીસાના સૂત્ર પરથી અરીસાના સૂત્ર મુજબ શું લખાશે બોલો અરીસાનું સૂત્ર 1/u પ્લસ 1/v બરાબર 1/f થઈ જશે. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચાલો 1/u ની કિંમત કેટલી છે -12 1/v શોધવાના છે 1/f ની કિંમત કેટલી આવશે 15 આવશે. ચાલો માટે 1/v ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 15 વત્તા 1/12. ઓકે તો ટોટલ આનો લસા કેટલો થશે 15 ને 12 180 થશે બરાબર. ચાલો તો 180 જેટલો લસા લઈ લઈએ તો શું થશે માટે 1/v બરાબર 180 હે 60 લઈ શકીએ. હા 60 લઈ શકીએ. મેં ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો એટલે 60 લઈ લેવું ઈઝી પડશે બરાબર. ચાલો તો અહીંયા 60 લઈએ તો અહીંયા કેટલા વડે ગુણવું પડે 4 વડે ને અહીંયા કેટલા વડે 5 વડે તો અહીંયા કેટલા થઈ જશે ટોટલ 9 થઈ જશે. કેટલા થઈ જશે 9. તો v બરાબર કેટલા મળશે આપણને 60/9 સેન્ટીમીટર. 60/9 સેન્ટીમીટર. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો આવ્યો. એટલે 60/9 સેન્ટીમીટર એટલી વેલ્યુ આપણને શું થશે પ્રાપ્ત થશે. કેટલી વેલ્યુ પ્રાપ્ત થશે 60/9 સેન્ટીમીટર. તો હવે આપણને કીધેલું છે પ્રતિબિંબનું સ્થાન મેળવો તો પ્રતિબિંબનું સ્થાન મળી ગયું બરાબર છે. હવે શું શોધવાની છે આપણને કીધેલી મોટવણી. શું શોધવા કીધેલી છે મોટવણી. તો લખીએ મોટવણી m બરાબર શું લખાશે મોટવણી m બરાબર -v/u -v ની કિંમત કેટલી છે 60/9 ગુણ્યા u ની કિંમત કેટલી છે તો કે ભાઈ -12 છે. કેટલી છે -12 છે. તો આ કેન્સલ થશે 12 × 5 60 બરાબર છે. એટલે કેટલા થશે અહીંયા આગળ કેટલા થશે અહીંયા આગળ 5/9. તો તમે જ કહો પ્રતિબિંબ કેવું હશે મોટું હશે કે નાનું હશે 5/9 નાનું જોવાનું. કેમ અંશ મોટો છેદ કેવો છે નાનો છે એટલે એનો અર્થ શું થવાનો 5/9 એટલે પ્રતિબિંબ જે હશે તે કેવું હશે નાનું હશે. ક્લિયર સમજ પડી ને ક્લિયર. ઊંધું બોલી ગયો હું હે ને અંશ નાનો છેદ મોટો. હા મેં બધું ઊંધું બોલી ગયો લગભગ મારું ધ્યાન અહીંયા ગળા પર હતું એટલે. ચાલો ઈઝી થઈ ગયું એટલે સુધી. હવે નેક્સ્ટ શું કીધેલું છે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવશે તેમ શું થશે. તો જેમ તમે દૂર ખસેડશો તેમ તેમ શું થશે તો કે ભાઈ એનું જે પ્રતિબિંબ હશે એ પ્રતિબિંબમાં કોઈ એટલો બધો ફરક પડવાનો નથી. પ્રતિબિંબ છે તે કેવું થતું જશે ધીરે ધીરે હજુ પણ નાનું થતું જશે. ધારો કે આપણે વસ્તુને દૂર ખસેડશું ને ધારો કે ખસેડીને આપણે એને અનંત અંતરે મૂકી દીધી. ક્યાં મૂકી દીધી અનંત અંતરે. તો અનંત અંતરે મૂકતા એનું પ્રતિબિંબ કેવું મળશે બિંદુવત મળી જશે. એટલા માટે શું થશે અહીંયા આગળ કે જ્યારે તમે વસ્તુને ખસેડો છો ને ખસેડીને ક્યાં આગળ લઈ જાવ છો ખસેડીને અનંત અંતરે લઈ જાવ છો તો એના કારણે આપણને પ્રતિબિંબ કેવું મળશે નાનું થતું જશે. પ્રતિબિંબ કેવું થતું જશે નાનું થતું જશે. તો આના પરથી આપણે શું કહી શકીએ બોલો આના પરથી આપણે શું કહી શકીએ તો આના પરથી એક જ કામ કરી શકીએ. કઈ વસ્તુ કરી શકીએ કે જો વસ્તુને અરીસાથી દૂર ખસેડવામાં આવે
જો વસ્તુને અરીસાથી દૂર ખસેડવામાં આવે તો શું થતું જશે? શું થતું જશે? પ્રતિબિંબ નાનું મળશે. પ્રતિબિંબ કેવું મળશે? નાનું મળશે. આઈડિયા આવ્યો બધાને કે નહીં મળ્યો? આવ્યો? ઈઝી છે. એટલે આ રીતનો તમારો કોન્સેપ્ટ અહીંયા આગળ કામ લાગશે. ઓકે, ક્લિયર થઈ ગયું? ચાલો હવે નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આવે છે આપણી થિયરી. બરાબર છે. નેક્સ્ટ આવે છે આપણી વક્રીભવન આધારિત થિયરી, જે છે કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન. બરાબર, એટલે સુધી ક્લિયર થયું કે ના થયું? થઈ ગયું. હવે આપણે બધો ટોપિક જે છે તે વક્રીભવન આધારિત જેટલો પણ ટોપિક છે તે આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ, જેમાં આપણે વક્રીભવનના નિયમો આઈ થિંક જોઈ ગયેલા ગઈકાલે. હવે આપણે જોઈશું ત્યાંથી આગળ લેટરલ શિફ્ટ. બરાબર છે. વક્રીભવન એટલે કે જ્યારે પણ હવે વક્રીભવનની વાત આવે તો વક્રીભવનની અંદર કાચનો લંબઘન એક છે, ત્યાર પછી એક પ્રિઝમ પણ આવશે. બરાબર, કારણ કે હવે તમારે નવી વસ્તુ પણ ભણવાની છે, જેમાં આપણે પ્રિઝમનો પણ સમાવેશ કરીએ છીએ. શેનો સમાવેશ કરીએ છીએ? પ્રિઝમનો. એટલે પ્રિઝમને પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. સાથે સાથે શેનું ધ્યાનમાં રાખવાનું છે? બીજું શું ધ્યાનમાં રાખવું પડશે? તો કે ત્યાં આગળ પ્રિઝમ આધારિત તો પ્રિઝમ જેવી એક બીજી વસ્તુ છે, એનું નામ અહીંયા છે ને આવતું નહીં. અહીંયા છે પણ હોઠે નથી આવતું. યાદ આવે એટલે કે ઉભા રહ્યો. આવું કેમ થતું છે આજકાલ? કેવું? ચાલો કેવું યાદ આવી જાય એટલે કેવું? હવે ભગવાન આવું કેવું? ચાલો વધીએ આગળ. ચાલો તો હવે અત્યારે જોઈશું આપણે કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન. ચાલો, કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન. તો કાચના લંબઘન દ્વારા જે વક્રીભવન થાય છે તેને આપણે સમજવાનું છે. તો કાચના લંબઘન દ્વારા થતું જે વક્રીભવન છે ચાલો વધીએ આગળ. કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન. તો આ ધારો કે કાચનો લંબઘન છે. ઓકે, દેખાય છે? આ કાચનો લંબઘન છે. હવે આ કાચના લંબઘન ની અંદર આપણે જોઈએ તો શું થશે? તો કે દાખલા તરીકે અહીંયા આગળ એક માધ્યમને છૂટી પાડતી સપાટી પર એક લંબ ડ્રો કરી દઉં. આ છે એ, આ શું છે? બી, આ સી અને આ ડી. આપણે કાચના લંબઘનને નામ આપી દીધું. શું નામ આપી દીધું? એ બી સી ડી. બરાબર છે. એ બી સી ડી એવું નામ આપી દીધું. હવે આ એબીસીડી નામ આપ્યા પછી ધારો કે અહીંયા આગળ કોઈ એક પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. શું આપાત કરવામાં આવે છે? પ્રકાશનું કોઈ એક કિરણ. તો દાખલા તરીકે અહીંયા આગળ એક પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું. ક્લિયર છે? હવે આ કિરણ જવું કેવું જોઈતું હતું? તો કે ભાઈ આ રીતના સીધું જ જવું જોઈતું હતું. ક્લિયર છે? આ રીતના સીધું જવું જોઈતું હતું, પણ એ સીધું જશે નહીં. જશે. કેમ નહીં જશે? તો કે અહીંયા આગળ જે માધ્યમ છે તે છે હવાનું માધ્યમ. કયું માધ્યમ છે? હવાનું માધ્યમ. અહીંયા આગળ જે માધ્યમ છે આ માધ્યમ તે શાનું છે? તો કે ભાઈ કાચ છે. અહીંયા જે માધ્યમ છે તે કયું છે? કાચ છે. સમજ પડે છે બધાને કે નથી પડતી? પડે છે. એટલે અહીંયા આગળનું જે માધ્યમ છે તે કયું માધ્યમ છે? કાચનું માધ્યમ છે. કયું માધ્યમ છે? કાચનું માધ્યમ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે એક હવાનું માધ્યમ છે તો બીજું કયું માધ્યમ છે? કાચનું માધ્યમ છે. હવે અહીંયા આગળ પાછું જે માધ્યમ છે તે પાછું કયું થવાનું? હવાનું થવાનું. તો અહીંયા આગળ સૌથી વધુ ઘટ્ટ માધ્યમ કયું હશે? N2 હશે કે N1 હશે? ઓબ્વિયસ ખબર પડી જાય N2 હશે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે અહીં N2 is greater than શું લખાશે? N1 લખાશે. N2 is greater than શું લખાશે? N1 લખાશે. તો N2 is greater than N1 હોવાથી શું થશે? અહીંયા આગળ N2 is greater than N1 હોવાથી તો કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ક્યાં આવે છે? ઘટ્ટ માધ્યમમાં આવે છે. પાતળા માધ્યમમાંથી ક્યાં આવે છે? ઘટ્ટ માધ્યમમાં આવે છે. તો જ્યારે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવશે ત્યારે શું થશે? પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવશે ત્યારે
તો કે ભાઈ એ લંબ તરફ વાંકું વળશે. ક્યાં વાંકું વળશે? લંબ તરફ વાંકું વળશે. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. તો આ જે કિરણ છે તેને ધારો કે અહીંયા આગળ જે ખૂણો બનાવ્યો તેને કહી દઉં હું θ1. કેટલો બનાવ્યો? θ1. અહીંયા આગળ જે આ ખૂણો બને છે તેને કહીશું θ2. પેલો કહીશું θ2. આ જે ખૂણો છે તેને આપણે નામ આપશું આપાત કોણ. કયો કોણ કહીશું? આપાત કોણ. બરાબર છે. ત્યાર પછી આ જે કિરણ છે આ કિરણને નામ આપીએ આપણે P Q R. બરાબર છે. અને પછી જો કોઈ બહાર નીકળશે તો S નામ આપશું એને. તો અહીંયા આગળ તમે સમજો કે આ જે કિરણ છે તે આપાત કિરણ છે. આ કયું કિરણ છે? આપાત કિરણ. તો આપાત કિરણ જ્યારે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે તે દરમિયાન શું થાય છે? વક્રીભવન થાય છે. વક્રીભવન કેવું થશે? તો કે લંબ તરફ વાંકું વળશે. અને કઈ સપાટી પર આપાત થયેલું? AB સપાટી પર. હવે અહીંયા આગળ જે આ કિરણ પ્રાપ્ત થાય છે આપણને QR, તેનું નામ શું મળશે? આપણે એને શું કહીશું? આપણે વક્રીભૂત કિરણ. કયું ભૂત? વક્રીભૂત. બરાબર છે. એટલે આ જે ભૂત છે તેને આપણે નામ આપી દઈએ વક્રીભૂત કિરણ. કયું કિરણ કહીએ? વક્રીભૂત કિરણ. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો આ જે છે આ જે θ2 છે એ θ2 ને આપણે શું કહીશું? વક્રીભૂત કોણ. કયો ભૂત? વક્રીભૂત કોણ. ક્લિયર છે? આઈડિયા આવ્યો? ભૂતડી ક્લિયર? ચાલો એટલે વક્રીભૂત કોણ કહીશું. હવે દાખલા તરીકે એમ સમજો કે અહીંયા આગળ પણ શું થાય છે તો કે ભાઈ માધ્યમોને છૂટી પાડતી સપાટી પર એક લંબ ડ્રો કરી દઉં. તો લંબ ડ્રો કરવાને કારણે શું થશે તો કે ભાઈ અહીંયા આગળ પણ એક ખૂણો બનશે. આ ખૂણાને આપણે નામ આપશું θ3. શું નામ આપશું? θ3. બરાબર. ને અહીંયા આગળથી આ પ્રકાશનું કિરણ જે છે તેને કેવું જવું જોઈતું હતું તો કે ભાઈ અહીંયાથી એને સીધું જવું જોઈતું હતું. બરાબર. આ રીતના એને જવું જોઈતું હતું. ક્લિયર? પણ એવું જશે નહીં. કેમ નહીં જશે? તો કે હવે ક્યાંથી ક્યાં પ્રવેશે છે તો કે ભાઈ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે. તો જ્યારે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પ્રવેશે છે ત્યારે શું થશે? ઘટ્ટમાંથી પાતળાની અંદર પ્રવેશે ત્યારે શું થશે તો કે ભાઈ આ રીતના એ બહાર નીકળશે. એટલે કે આ રીતના એ નિર્ગમન પામશે. એટલા માટે આ કિરણને આપણે શું નામ આપશું? નિર્ગમન કિરણ. કયું કિરણ કે નામ આપશું? નિર્ગમન કિરણ. બરાબર છે. એટલે આને નામ આપી દઉં છું. આને નામ આપી દઈએ S. ઓકે, PQRS. તો આ જે RS છે તેને આપણે શું નામ આપશું? નિર્ગમન કિરણ. કયું કિરણ નામ આપશું? નિર્ગમન કિરણ. ઓકે, આઈડિયા આવ્યો? અને અહીંયા આગળ જે એંગલ બનશે આ એંગલને આપણે કહીશું θ4. બરાબર છે. જેને આપણે કયા એંગલ તરીકે ઓળખીશું? નિર્ગમન કોણ તરીકે. તેના તરીકે? નિર્ગમન કોણ તરીકે. આઈડિયા આવ્યો એટલે સુધી કે ના આવ્યો? આવ્યો. એટલે એને નિર્ગમન કોણ તરીકે આપણે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? નિર્ગમન કોણ તરીકે. ડાઉટ છે કઈ? નથી ને? તો હવે અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું કરીએ તો કે સૌથી પહેલા અહીંયા આગળ સપાટી AB ને ધ્યાનમાં લઈએ. કોને ધ્યાનમાં લઈએ? સપાટી AB માટે. કોના માટે ધ્યાનમાં લઈએ? સપાટી AB માટે. તો સપાટી AB ને આધારે આપણે વાત કરવી હોય, બરાબર છે, સપાટી AB ને આધારે આપણે વાત કરવી હોય તો શું થશે તો કે ભાઈ આપણું જે પ્રકાશનું કિરણ છે એ કયું છે? PQ છે. કયું છે પ્રકાશનું કિરણ? PQ. એ PQ કિરણ છે તે એક માધ્યમમાંથી ક્યાં જાય છે? બીજા માધ્યમમાં જાય. તો જ્યારે પણ પ્રકાશનું કિરણ કોઈ પણ દાખલામાં કોઈ પણ થિયરીમાં એવું કહેવામાં આવે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ? એક જ વસ્તુ એટલે કઈ યાદ રાખવાની? ત્યાં આગળ તમારે સ્નેલનો નિયમ યુઝ કરવાનો. કયો નિયમ યુઝ કરવાનો છે? સ્નેલનો નિયમ. બરાબર છે. એટલે ત્યાં તમે સ્નેલનો નિયમ યુઝ કરશો. તો સપાટી AB માટે સ્નેલના નિયમ મુજબ શું લખાશે? બોલો. સ્નેલના નિયમ મુજબ. તો સ્નેલના નિયમ મુજબ આપણે એક જ વસ્તુ લખી શકીએ. કઈ? તો કે ભાઈ N1 sin θ1 બરાબર N2 sin θ2. લખાશે કે નહીં લખાશે? લખાશે. N1 sin θ1 is equal to N2 sin θ2. હવા માટે આપણો જે વક્રીભવનાંક છે તે કેટલો છે? 1 છે. N2 આપણને ખબર નથી એટલે N2 ને N2 રહેવા દો. N2 ને શું રહેવા દઈએ? N2 રહેવા દઈએ. તો શું થઈ જશે અહીંયા આગળ? 1 sin θ1 is equal to N2 sin θ શું થઈ જશે? 2 થશે. ચાલો, માટે શું થઈ જશે અહીંયા આગળ તો કે sin θ1 is equal to N2 sin θ શું લખાશે? 2 લખાશે. N2 sin θ શું લખાશે? 2 લખાશે. ક્લિયર છે? તો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. આને શું આપીએ? સમીકરણ નંબર 1. આ થિયરી તમારી બુકમાં નથી, એક્સ્ટ્રા કરાવું છું. બરાબર. એટલે ઘણાને એવું લાગતું છે આ શું કરાવતા છે. બરાબર. ના, પૂછાશે નહીં, પણ આના ઉપરથી તમને લેટરલ શિફ્ટ શું છે તે સમજાવું છું. ઓકે, એટલે ધ્યાન આપજો. તો sin θ1 બરાબર N2 sin θ2. હવે શું થાય છે અહીંયા આગળ તો કે ભાઈ હવે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય છે તો કે હવે સપાટી કઈ પર આપાત થયું?
કઈ સપાટી પર આપાત થયું? તો કે સીડી સપાટી પર આપાત થયું, બરાબર છે. એટલે સપાટી સીડી માટે સ્નેલના નિયમ મુજબ ચાલો શું લખશો? સીડી સપાટી માટે સ્નેલના નિયમ મુજબ શું લખાશે? તો કે ભાઈ જુઓ, હવે માધ્યમ કયું છે? N2 છે. એટલે જ્યાં તમે N1 લખતા હતા એ N1 ની જગ્યાએ શું આવી જશે? N2 આવી જશે. એટલે અહીંયા આગળ શું લખશે? આપણે શું લખશું? N2 sin થીટા કયો આવશે? અહીંયા આગળ આપાત કોણ કયો છે? θ3 આવશે, બરાબર. એટલે N2 sin થીટા શું લખશું? 3 લખશું. એટલે અહીંયા આગળ લખીએ N2 sin θ3 ઇઝ ઇક્વલ ટુ, હવે શું થશે અહીંયા આગળ? તો કે પ્રકાશનું કિરણ શું થાય છે? નિર્ગમન પામે છે. કયા ની અંદર નિર્ગમન પામ્યું? હવાની અંદર. એટલે જેવી રીતના અહીંયા N2 sin θ2 લખતા હતા એની જગ્યાએ અહીંયા શું લખાશે આપણાથી? તો કે ભાઈ N1 sin થીટા કયો થીટા આવશે અહીંયા આગળ? sin થીટા કયો આવશે? તો કે ભાઈ હવે એને લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 4 બનાવ્યો, θ4 બનાવ્યો. એટલે અહીંયા આગળ લખશું θ4. કેટલો લખશું? θ4. ચાલો તો અહીંયા આગળ જોઈએ તો N2 તો આપણને ખબર નથી કેટલું છે, એટલે N2 ને N2 રહેવા દઈએ. sin θ3 તો θ3 પણ ખબર નથી, એટલે એને એમને એમ રહેવા દો. N1 ની કિંમત કેટલી આવશે આપણી? તો કે N1 ની કિંમત આવશે આપણી 1. N1 ની કિંમત કેટલી આવશે આપણી? 1 આવશે. sin θ4 કેવો રહેશે? સેમ ને સેમ જ રહેશે, ખબર નથી ભાઈ કેટલો છે, એટલે એનો એ જ રહેવાનું. નહીં સમજ પડી? આઈડિયા આવે છે ને? હું કહું છું સમજ પડે છે ને? ઘણા તો એમ જોયા કરે, ક્યાં કહે રહા હે બે, જોજો એમ જરાક જુઓ, સમજ પડે. પણ અહીંયા આગળ તમને એક વસ્તુ માલુમ પડે તો જુઓ, અહીંયા શું બને છે? આ Z એટલે યુગ્મકોણની જોડ. તો યુગ્મકોણની જોડની અંદર જે ખૂણા હોય તે કેવા હશે? સમાન હશે. તો અહીંયા લખી દઈએ, અહીંયા અમને પ્રોપર સરખી રીતના લખવું હોય તો શું લખાશે? N2 sin θ3 ઇઝ ઇક્વલ ટુ sin θ4, બરાબર છે. આ આપણને મળ્યું, બરાબર છે. આટલી વસ્તુ આપણને જ્યારે પ્રાપ્ત થઈ ગઈ, આને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 2 આપી દઈએ, બરાબર છે. તો અહીંયા આગળ લખીએ, અહીં θ2 અને θ3 એ યુગ્મકોણની જોડ છે. તેથી શું થશે અહીંયા આગળ? યુગ્મકોણની જોડ છે એટલા માટે શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ સિમ્પલ છે, યુગ્મકોણની જોડ હોય તો આ બંનેને આપણે શું કરી શકીએ? સરખાવી શકીએ. એટલે ઓટોમેટિકલી શું મળી જશે? sin θ1 બરાબર sin θ4. sin θ1 બરાબર શું થશે? θ4 થશે. એટલે અહીંયા આગળ લખી દઈએ sin θ1 ઇઝ ઇક્વલ ટુ sin θ4. બંને બાજુ વિધેયો સરખા છે એટલા માટે ઓટોમેટિકલી આપણે એંગલને શું કરી શકીએ? કમ્પેર કરાવી શકીએ. એટલે θ1 જેટલો હશે તેટલો જ કોણ આવશે? θ4 આવશે. પરંતુ અહીંયા આગળ થયું શું એ સમજવાનું છે મેઇન, કે બંનેનો એંગલ સરખો છે. એટલા માટે તમે જુઓ કે છેલ્લે જે આ કિરણ મળ્યું તે કેવું મળ્યું? સમાંતર કિરણ મળ્યું. છેલ્લે જે કિરણ મળ્યું તે કેવું મળ્યું આપણને? સમાંતર કિરણ મળ્યું. તો હવે અહીંયા આગળ જુઓ બે મેઇન વસ્તુ શું છે? તો કે અહીંયા આગળ આપણને આ બંને વચ્ચે જો કંઈક ડિફરન્સ દેખાય છે. એટલે કે રિયલમાં આપણી જે લાઈન જે છે તે દેખાવી ક્યાં જોઈતી હતી? આ કેસરિયા પાસે, બરાબર છે. કેસરિયા તેરા, બરાબર. અહીંયા ધ્યાન આપજે, બરાબર છે. હા, રંગ જાઉં મેં ગુલાબી મેં, બરાબર. અહીંયા ધ્યાન આપજે, ક્લિયર. એટલે અહીંયા દેખાવી જોઈતી હતી પણ અહીંયા આગળ દેખાતી નથી. તેની જગ્યાએ ક્યાં દેખાશે આપણને? આજે આ પિંકી છે ત્યાં આગળ દેખાશે. ક્યાં દેખાશે? પિંકી પાસે, બરાબર છે. અહીંયા ધ્યાન આપ, કેસરિયા, બરાબર છે. હા, ક્લિયર. હા, શ્રીરામ, બસ પી લે. ચાલો, ક્લિયર થઈ ગયું? એટલે સુધી ડાઉટ છે કઈ નથી ને? એટલે આ જે શિફ્ટ જે જોવા મળી, બરાબર છે, આ જે શિફ્ટ જોવા મળી એને કહેવાશે આપણી લેટરલ શિફ્ટ. એટલે કે આપણને જે ઓરિજિનલ જગ્યા છે એ ઓરિજિનલ જગ્યા પર આપણને વસ્તુ નહીં દેખાશે, એના કરતા થોડીક ક્યાં જોવા મળશે? થોડીક શિફ્ટ થઈ ગયેલી જોવા મળશે. એ શિફ્ટિંગ જે છે એ શિફ્ટિંગને આપણે શું કહીએ છીએ? લેટરલ શિફ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? લેટરલ શિફ્ટ. આઈડિયા આવ્યો બધાને કે નહીં આવ્યો? એટલે લેટરલ શિફ્ટ ક્યારે જોવા મળશે? જ્યારે તમારા પ્રકાશનું જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતો હોય, પ્રકાશ એક માધ્યમમાંથી ક્યાં જતો હોય? બીજા માધ્યમમાં, ત્યારે તમને શું જોવા મળશે? લેટરલ શિફ્ટ. અને એ લેટરલ શિફ્ટ કેવી હશે? તો કે ભાઈ એનો એંગલ હંમેશા કેવો રહેશે? ફિક્સ રહેશે. કેવો રહેશે? એંગલ ફિક્સ રહેશે. તમે એવું લાગશે કે સર અહીંયા તો જો ને આ θ1 અહીંયા અલગ છે ને આ θ4 અલગ છે. ના, એ તમે પ્રોપર માપશો તો એ બંને એંગલ તમને સરખા જ જોવા મળશે. બરાબર. ટ્રાય કરવી હોય તો ઘરે ટ્રાય કરજો, બરાબર. અહીંયા નહીં કરતા, અહીંયા આપણી પાસે કાચ નથી એટલે. ક્લિયર? ચાલો, નહીં તો ઘણા કે સ્માર્ટ બોર્ડ થી કાઢ નાખો, કઈ નહીં તો ચાલે. ક્લિયર? એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે.
એટલે આ તમારો લેટરલ શિફ્ટ થયું. શું થયું? લેટરલ શિફ્ટ. ખ્યાલ આવ્યો ને કે નહીં આવ્યો? આવ્યો? સમજાઈ ગયું? ઓકે, આવી ગયું લેટરલ શિફ્ટ. બરાબર છે. ચાલો, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે લેટરલ શિફ્ટમાં તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જેને ગુજરાતી ભાષામાં બીજે એક તરીકે પણ ઓળખાય, શું કહેવાય ખબર છે ને? પ્યોર ગુજરાતીમાં એને કહેવાશે પાર્શ્વીય સ્થાનાંતરણ. શું કહેવાશે? પાર્શ્વીય સ્થાનાંતર. પાર્શ્વીય વ્યુત્ક્રમણ નથી. અલા હું કરતા હું છે? અલા શોખ આપ્યા કરે પેલા બિચારાને. ચાલો, એટલે આને શું કહેવાશે? આપણું પાર્શ્વીય સ્થાનાંતરણ કહીશું. અથવા બીજો શેના તરીકે ઓળખાશે આપણે એને? બીજા શેના તરીકે ઓળખીએ આપણે એને? તો કે ભાઈ લેટરલ શિફ્ટ તરીકે. લેટરલ શિફ્ટ એ ઇંગ્લિશ વર્ડ છે અને આપણે એને ગુજરાતીમાં કહીશું પાર્શ્વીય સ્થાનાંતરણ. ઓકે, આટલે સુધી ક્લિયર થયું કે ના થયું? થઈ ગયું? કઈ પણ ડાઉટ છે તો પૂછી લેજો. નહીં છે ડાઉટ? લે કહો છે. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કોઈને પણ કઈ ડાઉટ હોય, કઈ પણ ક્વેરી હોય, કઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછજો. છે કઈ ક્વેશ્ચન? નથી ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ક્વેરી, ડાઉટ, કઈ પણ ક્વેશ્ચન નથી ને? ચાલો, એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. કોઈને પણ કઈ ક્વેરી, ક્વેશ્ચન, ડાઉટ હોય તો હજુ પણ પૂછી લેજો. નથી ને? તો હવે આવે છે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કઈ? તે જોઈએ હવે. ચાલો, ક્લિયર થઈ ગયું? વધીએ આગળ. તો આટલું થઈ ગયું આપણું. હવે આવે છે નેક્સ્ટ ટોપિક આપણો પૂર્ણ આંતરિક પરાવર્તન, જે આપણે કાલે જોઈશું. બરાબર છે? આજે નહીં રાખશું. કાલે આપણે એને પ્રોપર એક એના દ્વારા જોઈશું આપણે. હા, ચાલો આજે આટલું રાખીએ.